10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। હાલમાં આપણે હાજર છે ભૂલકા સાગર વિદ્યાલય ખાતે કે જ્યાંના A1 માં 17 વિદ્યાર્થીઓએ પોતાની ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે। હાલમાં આપણે શાળાના કમ્પાઉન્ડમાં હાજર છે કે જ્યાં ખરેખર એક અનોખી જ ઉજવણીનો માહોલ દેખાઈ રહ્યો છે। તમામ વિદ્યાર્થીઓ અહીં હાજર છે ત્યારે સતત પોતાનું આ પરિણામ જાળવી રાખતી શાળાના સંચાલક સાથે વાત કરશું અને સમગ્ર પરિણામ વિશે જાણવાનો પ્રયત્ન કરશું। જી, આપનો પરિચય આપજો। રજની ગોટી આચાર્ય છું, ભૂલકા સાગર વિદ્યાભવન। શાળાનું પરિણામ કયા પ્રકારનું રહ્યું આજનું? ખૂબ જ સરસ પરિણામ આવ્યું। વિદ્યાર્થીઓ શિક્ષકોમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો। કુલ 17 બાળકોએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 37 બાળકોએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। ઓલ ઓવર શાળાનું પરિણામ 97.48% આવેલું છે। અચ્છા, ગત વર્ષની સરખામણીમાં આ વખતનું પરિણામ કેવું છે? ખૂબ જ સારું। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બાળકોની મહેનત પ્લસ વિદ્યાર્થીઓ શિક્ષકોની ધગશ ને કારણે ખૂબ જ સારું પરિણામ આવ્યું છે। શાળા પરિવાર આ તમામ વિદ્યાર્થીઓ વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે। જે રીતે શાળાના સંચાલક સાથે વાત કરી તે જ રીતે જે વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે તેવા વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરશું। જી, આપનો પરિચય આપજો। મારું નામ ખેની શ્વેત છે। મેં આ વર્ષના બોર્ડના રિઝલ્ટમાં 96.50% પ્રાપ્ત કર્યા છે, જેમાં આ ભૂલકા સાગર વિદ્યાભવનના શિક્ષકો તેમજ અહીંયાના સ્ટાફનો અમારે ખૂબ જ સપોર્ટ હતો, જેથી અહીંયા લાઇબ્રેરીમાં અમને વાંચવા માટેની ફેસિલિટી હતી। અહીં નાઇટ ટ્રેડિંગ માટે અમને બોલાવવામાં આવતા હતા અને એ જ કારણે આ અમે પરિણામ અચીવ કરી શક્યા છે। શું બનવા માંગો છો? હાલમાં તો અમે એરોનોટિકલમાં જવાનો વિચાર છે। સફળતાનો શ્રેય કોને આપશો? મારા માતા પિતાને અને આ શાળાના શિક્ષકગણને। અન્ય એક વિદ્યાર્થીની સાથે વાત કરશું। જી, આપનો પરિચય આપજો। મારું નામ વેકરિયા જાનકી છે। મેં આ બોર્ડ રિઝલ્ટમાં આ વર્ષે નહોતું ધાર્યું કે મારો બીજો નંબર આવશે, પણ મારા શિક્ષકો અને મારા વાલી, મારા ફ્રેન્ડ્સ ને એ બધાને લીધે આજે હું બીજા નંબરે છું 96.70% સાથે। મને બહુ જ ખુશી થાય છે અને શું બનવા માંગો છો? અત્યારનો પ્લાન પરફ્યુમર બનવાનો છે। અચ્છા, સફળતાનો શ્રેય કોને આપશો? મારા શિક્ષકોને, જેમણે જ્યારે પણ કન્ફ્યુઝન છું ત્યારે અમને સરળ માર્ગ બતાવ્યો છે, માર્ગદર્શન કર્યું છે। બોર્ડના રિઝલ્ટના વખતે મને ખુશી થાય છે કે આજે હું એમની સાથે છું અને મારા ફ્રેન્ડ્સને અને મારા વાલીને, જેને હર કદમે મારો સાથ। તો દર્શક મિત્રો, હાલમાં આપણે જોડાયા હતા ભૂલકા સાગર વિદ્યાલય ખાતે કે જ્યાં તમે જે દ્રશ્યો નિહાળી રહ્યા છો કે બાળકોને તેઓ હર હંમેશ કંઈક ગિફ્ટ અને ચેક અર્પણ કરીને તેમને હજુ વધારે મોટિવેટ કરવાનો પ્રયત્ન કરે છે। જે બાળક પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે તેને જે શાળાના ટ્રસ્ટીગણ તરફથી જે રોકડ રકમ ચેકના રૂપે તેમને આપવામાં આવે છે। હાલ આપ નિહાળી રહ્યા છો જે ચેક છે, જે વિદ્યાર્થીએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે તેને 60,000નો ચેક આપવામાં આવ્યો છે શાળા તરફથી। સાથે જ જે એમણે A1 A2માં ક્રમાંક પ્રાપ્ત કર્યો છે તેમને ડિજિટલ વોચ આપવામાં આવી છે। આ જ રીતે બાળકોનો ઉત્સાહ વધારવા માટે ભૂલકા સાગર વિદ્યાલય હર હંમેશ કંઈક નવું કરતી રહે છે અને જેના કારણે દિવસેને દિવસે તેમનું જે પરિણામ છે તે આજ મેન્ટેન થાય છે, એનાથી વધારે સારું પરિણામ આ શાળાના બાળકો મેળવી શકે છે। કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર, S9 ન્યૂઝ, સુરત।